નમસ્તે મિત્રો. આજે આપણે નાટકમાં કેટલીક અલગ કહી શકાય એવી વિશેષતાઓ હોય છે, જેનો આધાર અંતે તો થિયેટર કે સ્ટેજ હોય છે. આગળ આપણે ગ્રીક લિટરેચરની વાત કરી, ગ્રીક ટ્રેજેડીની વાત કરી, ગ્રીક ડ્રામાની વાત કરી, ત્યારે ગ્રીક થિયેટરની એના પર જે અસર હતી એની ચર્ચા પણ કરેલી. હવે આપણે શેક્સપિયરના સમય સુધી જઈએ છીએ. એ યુગને એલિઝાબેથન એજ કહેવામાં આવે છે, કારણ કે ત્યારે ક્વીન એલિઝાબેથ ઇંગ્લેન્ડમાં રાજ કરતા હતા. એ સમય દરમિયાન ખાસી પ્રગતિ થઈ હતી. એ યુગને રેનેસાં પણ કહેવામાં આવે છે, જ્યારે એક નવજાગૃતિ ઇંગ્લેન્ડમાં અને યુરોપના કેટલાય દેશોમાં ઊભી થઈ. એના વિશે આપણે એક અલગ એપિસોડ કરીશું, પણ અત્યારે તો આપણે વાત કરીશું શેક્સપિયરના નાટકોની, થિયેટરની, સ્ટેજની અને એની જે અસર નાટકો પર થયેલી એની ટૂંકી વાત પણ આપણે કરીશું. શેક્સપિયર એક મહાન નાટ્યકાર હતા. એમણે બહુ એક્ટિવલી નાટકમાં, ટ્રેજેડીમાં, કોમેડીમાં, હિસ્ટોરિકલ પ્લેઝમાં કોન્ટ્રીબ્યુશન કરેલું છે. એની ટ્રેજેડી વિશે તો એમ કહી શકાય કે આવા ટ્રેજિક ડ્રામા જગતમાં ભાગ્યે જ જોવા મળે. આપણે ગ્રીક ટ્રેજેડીઝ જોઈ છે, આપણે એના વિશે ચર્ચા કરી છે, સોફોક્લિસ, યુરિપાઇડિસ, એસ્કેલસની. પણ શેક્સપિયરના જે નાટકો છે, ટ્રેજેડીઝ છે, એ તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અને એનું મુખ્ય કારણ એ ખૂબ જ અસરકારક એવી ટ્રેજેડીઝ એમણે રજૂ કરેલી છે. શેક્સપિયરે જે કથાઓ, પ્લોટ્સ ટ્રેજેડીઝમાં લીધા હોય છે, એ હકીકતમાં તો કોઈક ઐતિહાસિક જગ્યાએ બનેલા હોય છે. હેમ્લેટની વાત હોય, કે ઓથેલોની વાત હોય, કે મેકબેથની વાત હોય, કિંગ લિયરની વાત હોય, એ વાર્તાઓ તો હતી, કથાઓ તો હતી, પણ શેક્સપિયરે જે રીતે એની રજૂઆત કરી, એના જે નાટકો બનાવ્યા, ટ્રેજેડીઝ બનાવ્યા, એ અદ્ભુત હતા. એક બીજી મહત્ત્વની વાત છે કે ગ્રીક ટ્રેજેડીઝમાં ત્યાંના ગ્રીક થિયેટર્સની અસર હતી. અહીં એલિઝાબેથન એજમાં પણ શેક્સપિયર અને બીજા કેટલાક નાટ્યકારોના નાટકોમાં પણ એના સમય દરમિયાનના જે સ્ટેજીસ હતા, રંગભૂમિઓ હતી, થિયેટર્સ હતા, એની અસર પણ થયેલી. એક બીજી વાત પણ સમજવા જેવી છે કે નાટક છે, ટ્રેજેડી કે કોમેડી, એ અંતે પરફોર્મ કરવા માટે છે, સ્ટેજ ઉપર ભજવવા માટે છે. એ માત્ર વાંચન માટે નથી. તમે શેક્સપિયરના ટ્રેજેડીઝને વાંચો, પણ એના કરતાં તમે જો એ નાટકને પરફોર્મ થતું જુઓ, ફિલ્મ સ્વરૂપમાં જુઓ, તો તમને એની મોટી અસર થશે. કારણ કે શેક્સપિયરે જ્યારે એ નાટકો લખ્યા, સર્જ્યા,
ત્યારે એ નાટકોમાં એણે એ સમય દરમિયાનની જે સ્ટેજની વ્યવસ્થા હતી, એની મર્યાદાઓ હતી, એને બહુ સરસ રીતે એની સાથે ટેકલ કર્યું. એ ચલાવવું પોતાની રીતે કેવી રીતે હાઉ ટુ પરફોર્મ ઓન ધ સ્ટેજ. આપણે ત્યાં પણ તમે જુઓ તો આપણા નાટકો છે એ ભજવાય ત્યારે એમાં જે થિયેટરની મર્યાદા હોય, સ્ટેજની મર્યાદા હોય, કોસ્ચ્યુમ્સની મર્યાદા હોય, તો એના પર નાટકના પાત્રો પર, નાટકના ડાયલોગ્સ પર, નાટકના દૃશ્યો પર એની અસર થતી હોય છે. એટલે જ આપણે આજે 3 વિષયો જે નાના નાના છે એની વાત કરવી છે, જે શેક્સપિયરના નાટકમાં તો છે જ, પણ બીજા કેટલાક નાટ્યકારોના નાટકમાં પણ એ જોવા મળે છે. એવી 3 વાત આપણે કરવી છે. એમાંની એક છે સોલિલોકી, સ્વગતોક્તિ. બીજી છે અસાઇડ, એટલે કે બાજુની સ્થિત, બાજુની જગ્યા. અને ત્રીજી વસ્તુ છે ડ્રામેટિક આયરની, નાટ્યાત્મક વક્રોક્તિ. આ ત્રણેયનો ઉપયોગ એલિઝાબેથન એજના નાટકોમાં થયેલો છે. એમાં શેક્સપિયરમાં તો અદ્ભુત રીતે થયેલો છે. આપણે શરૂઆત કરી સોલિલોકીની. આ સોલિલોકી શબ્દ છે ને, એ પોતે જ એક પોતે બોલેલું, એકલાએ બોલેલું, જેને આપણે મોનોલોગ કહી શકીએ. ડાયલોગ છે એ સંવાદ છે. એમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાત કરે છે. જ્યારે મોનોલોગમાં વ્યક્તિ એકલો પોતે જ બોલે છે. આવી પોતાની જાતે, પોતાના માટે, પોતાના વિચારોને રજૂ કરવા માટે કે લાગણીને વ્યક્ત કરવા માટે જ્યારે બોલવામાં આવે ત્યારે એને સોલિલોકી કહેવાય છે. સોલિલોકીનો ઉપયોગ શેક્સપિયરે તો ઘણી જગ્યાએ કરેલો છે. અને મેં કહ્યું એમ, જ્યારે એક એક્ટર, પાત્ર જ્યારે બોલે છે ત્યારે એકલો બોલે છે. સ્ટેજ ઉપર ઊભો રહીને એકલો બોલે છે. એ જ્યારે એકલો બોલે છે ત્યારે એનો અર્થ થયો કે માત્ર બોલે છે એમ નહીં, બોલવું તો એટલા માટે પડે કે સામે ઓડિયન્સ છે, પણ હકીકતમાં એનો અર્થ થાય છે કે એ જે વિચારે છે એ અંગે બોલે છે. એટલે એને બોલવું પડે છે, પણ વાસ્તવમાં તો એ એના વિચારો છે, એ એના ભાવો છે, એની લાગણીઓ છે, એની ઇમોશન્સ છે. અને એટલે એના દ્વારા, સોલિલોકીસ દ્વારા પ્લોટ આગળ વધે છે, નાટક આગળ વધે છે. શેક્સપિયરના નાટકોમાં તો તમે કેટલી જગ્યાએ બહુ અદ્ભુત સોલિલોકીઝ રજૂ થયેલા છે. હેમ્લેટમાં તમે જાણો છો, ટુ બી ઓર નોટ ટુ બી, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. હેમ્લેટ એક એવો વિચારશીલ યુવાન છે, પ્રિન્સ છે, રાજકુમાર છે, જે પોતે જીવન વિશે વાત કરે છે કે જીવવું કે ન જીવવું એક મોટો સવાલ છે. અને એટલે એની જે વિચારધારા છે, એની જે ઇમોશન્સ છે, એ એના
સોલિલોકીમાં, એની સોલિલોકીમાં, એની સ્વગતોક્તિમાં રજૂ કરે છે. એવી જ વસ્તુ ઓથેલોમાં ઇયાગો, જે વાસ્તવમાં તો ખલનાયક છે, પણ એ પોતાની જાતને એના વિચારો દ્વારા રજૂ કરે છે. અને એ સોલિલોકી એની જે વિચારધારા છે, એનું મન છે, એનું ખલનાયકપણું છે, એ રજૂ કરે છે. મેકબેથ એ શેક્સપિયરનું એક અદ્ભુત નાટક છે, જેમાં જેનો નાયક છે મેકબેથ, એ બોલે છે, ટુમોરો એન્ડ ટુમોરો એન્ડ ટુમોરો, આવતીકાલ અને આવતીકાલ અને આવતીકાલ. જે આવતીકાલ છે એ આપણે વી આર નોટ શ્યોર વોટ ટુમોરો ઇઝ, બટ ટુમોરો કમ્સ, ટુમોરો ગોઝ. ટુમોરો આવે છે, આવતીકાલ આવે છે અને આવતીકાલ જાય છે. આપણે ભાષાની રીતે વાત કરીએ તો ટુમોરો એ યસ્ટરડે બની જાય છે, પણ ફરીથી બીજો દિવસ આવે છે અને બીજો દિવસ જતો રહે છે. આવી રીતે વિચારવાનું એ સોલિલોકીઝમાં થતું હોય છે. પછી બીજી વાત છે અસાઇડ, બાજુમાં. જ્યારે નાટકના સ્ટેજ ઉપર નાયક કે બીજા પાત્રો ઊભા હોય, ત્યારે ઘણીવાર ધારો કે નાયકના મનમાં કંઈક વાત આવી કે જે એને પ્રેક્ષકોને કહેવી છે, બીજા જે સ્ટેજ ઉપર ઊભેલા સાથીદારો છે એને નથી કહેવી, એનાથી તો ગુપ્ત રાખવી છે. એટલે એક સાઈડમાં ઊભો રહીને થોડું લોકોના જે પ્રેક્ષકો છે એની વધારે નજીક જઈને સ્ટેજ ઉપર એ પોતે રજૂઆત કરે છે. શેક્સપિયરે આનો સારા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. આ એસાઇડમાં પણ સોલિલોકીની જેમ પાત્ર હોય, એ પાત્ર પોતાના વિચાર રજૂ કરે છે, કોઈક માહિતી રજૂ કરે છે. વાસ્તવમાં જે એમ કહી શકાય કે એ બોલે છે એ હકીકતમાં તો એના વિચારો રજૂ થાય છે. એ શેક્સપિયરના નાટકમાં પણ આ અસાઇડ અવારનવાર રજૂ થયેલું છે. હેમ્લેટમાં, રોમિયો જુલિયટમાં, ઓથેલોમાં વગેરેમાં. એટલે આ સોલિલોકી અને એસાઇડ એ આમ ગણીએ તો ઘણા નજીક છે, પણ સોલિલોકીમાં જે વાત કરે છે એ વાસ્તવમાં વાત છે જ નહીં, કહેવાની વાત નથી, કથન નથી, છે વિચાર અથવા તો કોઈ ભાવ, લાગણી, અને એને રજૂ કરવાની વાત છે. એ હકીકતમાં તો બોલીને કરવું પડે છે, એ તો જરૂરી બને છે પરફોર્મ કરવામાં, પણ હકીકતમાં જ્યારે બોલે છે ત્યારે સમજી લેવાનું કે એ વિચારે છે, અને જે વિચારે છે અથવા જે ભાવ અનુભવે છે એ રજૂ કરે છે. જ્યારે અસાઇડમાં પ્રેક્ષકોને કોઈક વાત કહેવી છે, એ પાત્ર કહે છે, પણ જે બીજા સાથીદારો છે જે સ્ટેજ ઉપર એની સાથે જ ઊભા છે થોડેક દૂર, એનાથી દૂર રહીને એ કેટલીક માહિતી રજૂ કરે છે. અને એટલે બને એવું કે કોઈક ઘટના બની એની પહેલાં બીજા જે બધા સાથીદારો જે ઊભા છે સ્ટેજ ઉપર એને નથી ખબર, પણ પ્રેક્ષકોને ખબર છે. પ્રેક્ષકો જાણે છે કે આમ બન્યું છે, પણ પહેલાં જે બીજા પાત્રો છે એને ખબર નથી કે આવું બન્યું છે. આ વાતને આ રીતે રજૂ કરવાની જે રીત છે એને અસાઇડ, બાજુમાં એમ કહેવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે ડ્રામેટિક આયરની. પહેલાં તો આયરની શબ્દનો અર્થ થાય છે વક્રોક્તિ, અને એના 3 પ્રકારો છે. સિચ્યુએશનલ એટલે કે પરિસ્થિતિ પ્રમાણે,
ડ્રામેટિક નાટ્યાત્મક અને વર્બલ એટલે શાબ્દિક. સિચ્યુએશનલ છે એ બનાવો કે ઘટના સાથે જોડાયેલ છે અને એમાં જે પાત્રો કે વાચકોના મનમાં એવી અપેક્ષા હોતી નથી એવી ઘટના બને છે જેને સિચ્યુએશનલ કહેવાય. ડ્રામેટિક આયરનીમાં ઓડિયન્સ જાણે છે પણ પાત્રો જાણતા નથી. પાત્રોને ખબર નથી કે આમ બન્યું છે, ઓડિયન્સને ખબર છે. જેમ કે રોમિયો એન્ડ જુલિયટમાં જ્યારે રોમિયો જુલિયટને બેભાનની જેવી સ્થિતિમાં જુએ છે ત્યારે એ એમ માની લે છે કે તો મરણ પામી છે. વાસ્તવમાં એ મરણ પામી નહોતી, એ બેભાન બની ચૂકી હતી અને એવી રીતે એ સૂતી હતી કે રોમિયોને લાગે છે કે મરી ગઈ છે, મરણ પામી છે. અને પોતાની પ્રેમિકા આ રીતે મરણ પામેલી જોઈને પોતે વિષ પીને, પોતે ઝેર પીને પોતે મરી જાય છે. પછી તો જુલિયટ જાગે છે અને એ પણ એના જીવનનો અંત લાવી દે છે. આ વાત આપણે ડ્રામેટિક આયરની એટલા માટે કહી શકીએ, સિચ્યુએશનલ કહી શકીએ કે આમાં એક ઘટના બને છે કે ખરેખર વાસ્તવમાં જુલિયટ મરણ પામી નથી, પણ રોમિયો એમ માને છે કે મરણ પામી છે. પ્રેક્ષકોને ખબર છે, જે પ્રેક્ષકો સામે બેઠા છે એને ખબર છે કે જુલિયટ તો જીવે જ છે, એ તો માત્ર અત્યારે એક ઊંડી નિદ્રા લઈ રહી છે. પણ રોમિયોને ખબર નથી. આવી જે વાત છે એ સિચ્યુએશનલ છે, પરિસ્થિતિ પ્રમાણેની વાત છે. અને એક બીજી વાત છે એ વર્બલ આયરની, જે બોલવાની વાત છે, શાબ્દિક છે. પણ સૌથી અગત્યની આયરની ગણાય છે ડ્રામેટિક આયરની. એ ડ્રામેટિક આયરની છે એ એક પ્રકારની સાહિત્યિક તેમજ થિયેટ્રિકલ એવી વક્રોક્તિ છે, જે સાહિત્યની રીતે પણ વક્રોક્તિ છે અને થિયેટરની ભજવણીમાં પણ એ આયરની છે. એમાં પાત્રો કરતાં વધારે જાણકારી હોય છે પ્રેક્ષકોની. પહેલાં પાત્રો જાણતા નથી હોતા, સ્ટેજ ઉપર ઊભેલા પાત્રોને ખબર નથી, પણ પ્રેક્ષકોને ખબર છે. એટલે આવા પ્રકારની જે વાત છે એને વર્બલ આયરની કહી શકાય, કે જેમાં એ પોતે પાત્ર બોલે છે પણ જે કહે છે એનો અર્થ અલગ છે. એ કંઈક પાત્ર સ્ટેજ ઉપરથી બોલે છે પણ એ જે બોલે છે એવો એનો અર્થ નથી હોતો, એનો અર્થ અલગ હોય છે. આવો અલગ અર્થ હોવો એ ડ્રામેટિક આયરની છે. ડ્રામેટિક આયરનીનો ઉપયોગ છે એ ગ્રીક ટ્રેજેડીમાં સોફોક્લિસે ઇડિપસ રેક્સમાં કરેલો. આપ એ વાત જાણો છો કે ઇડિપસે એના પિતાની હત્યા કરેલી અને એની મા સાથે એને લગ્ન કરેલા. જ્યારે ઇડિપસને પહેલાં ખબર પડે છે કે મારા જીવનમાં આવું બનવાનું છે, તો એ એનાથી દૂર રહેવા માટે એ પોતે બહાર જતો રહે છે. પણ વાસ્તવમાં એના જીવનમાં આ ઘટનાઓ બની જ ચૂકી છે અને એટલે અંતે જે બનવાનું હતું એ બન્યું હતું, પણ એ પોતે જે માનતો હતો એવું બન્યું નહોતું. એટલે એનો અર્થ એ થયો કે જે ડ્રામેટિક આયરની છે
એ એક એવી વક્રોક્તિ છે કે જે પાત્ર છે એ પોતે જે કંઈ માને છે, બોલે છે, રજૂ કરે છે એવું હોતું નથી. અને આવી આયરની છે એ પ્રેક્ષકો સુધી પહોંચે છે. પ્રેક્ષકોને ખબર છે, પ્રેક્ષકને ખબર છે કે આમ બની ચૂક્યું છે, પણ પાત્રને ખબર નથી. પાત્ર આ બાબતમાં અજ્ઞાન છે અને પ્રેક્ષકો જાણે છે. આવી રીતે આપણે આવા બનાવોને આ રીતે જોઈ શકીએ છીએ. મેકબેથમાં પણ આવું બને છે. એ ડંકન જે રાજા છે એની સાથે બહુ વફાદારી ધરાવતા હતા મેકબેથ, પણ એ વફાદારીને એક બાજુ રાખીને એની પત્ની લેડી મેકબેથ એ અત્યંત મહત્વાકાંક્ષી હોવાને કારણે એમ માને છે કે એના પતિએ રાજા બની જવું જોઈએ. તો ડંકનની એના ઘરે બોલાવીને મહેમાન બનાવીને હત્યા કરે છે. આ વસ્તુ પણ એક ડ્રામેટિક આયરની છે. આમ કુલ 3 બાબતો જે થિયેટર સાથે જોડાયેલી છે. આવું શા માટે કરવામાં આવે? સોલિલોકી શા માટે જરૂરી? એટલા માટે છે કે આપણને કેમ ખબર પડે કે આ પાત્ર શું વિચારે છે? એ સોલિલોકી દ્વારા જ ખબર પડે. પાત્ર જ્યારે સ્ટેજ ઉપર ઊભો હોય અને થોડો દૂર રહીને પ્રેક્ષકોને કોઈક માહિતી આપે તો એનો અર્થ એ થયો કે એણે માહિતી આપવાનું અનિવાર્ય છે, નહીંતર પ્રેક્ષકો જાણે કેમ? અને ત્રીજી વાત છે ડ્રામેટિક આયરની, જે વક્રોક્તિ છે, જે બને છે એ માન્યતા હતી એના કરતાં અલગ, માણસે જે વિચાર્યું હતું એના કરતાં અલગ, માણસે જે કાંઈ બોલ્યું એના કરતાં અલગ હોય તો એને ડ્રામેટિક આયરની કહેવાય. એ બનાવને લગતી વાત હોય તો એને સિચ્યુએશનલ આયરની કહેવાય. શાબ્દિક હોય તો એને વર્બલ આયરની કહેવાય. પણ આ ત્રણેય અંતે તો ડ્રામેટિક આયરનીનો એક હિસ્સો છે. એટલે આજે આ 3 નાના નાના મુદ્દાઓ એ તમારી પાસે રજૂ કરેલા છે. અને એ એટલા માટે કે શેક્સપિયરના નાટકોમાં એનો ભારે ઉપયોગ થયો છે અને શેક્સપિયરે એનો અદ્ભુત ઉપયોગ કરેલો છે. જેમ મેં કહ્યું એમ સોલિલોકીઝમાં જગતના ઉત્તમ એવા વિચારો સોલિલોકીઝમાં રજૂ થયેલા છે. એમાં ફિલોસોફી છે, એક ઊંડું તત્વચિંતન છે. આજના યુગમાં ગણીએ તો હેમ્લેટ જે અનુભવે છે એ એક્ઝિસ્ટન્શિયલિઝમ, અસ્તિત્વવાદ જેવી વાત અનુભવે છે, જે આપણા યુગમાં 20મી સદીમાં જ્યાં પોલ સાર્ત્ર અને કેટલાય બીજા નાટ્યકારોએ, લેખકોએ એને રજૂ કરેલ છે. પણ એનો આ વિચાર, એક્ઝિસ્ટન્શિયલિઝમનો વિચાર એ સાર્ત્ર દ્વારા આવેલો. પણ તમે કહી શકો કે સાર્ત્ર દ્વારા જે આવેલો વિચાર છે એ વાસ્તવમાં તો વર્ષો પહેલાં કેટલાય નાટ્યકારો દ્વારા, કેટલાય લેખકો દ્વારા રજૂ થયેલો છે, જેમાં શેક્સપિયર પણ ગણાય. શેક્સપિયરે આવી ડીપ, પ્રોફાઉન્ડ, અસરકારક ફિલોસોફી એણે સોલિલોકીઝમાં રજૂ કરેલી છે. તો આ વાતને આપણે ટૂંકમાં સમજી લીધી છે અને હવે આપણે નવા મુદ્દાઓ કેટલાક લઈશું જે શેક્સપિયર રિલેટેડ હોવાના, અને એટલે આપણે અહીં આપણો આજનો એપિસોડ પૂરો કરીએ છીએ અને આપનો સૌનો આભાર માનું છું. વાંચતા રહો, વિચારતા રહો, જોતા રહો, રિસર્ચ કરતા રહો, તો તમે ખૂબ આગળ વધી શકશો એવી મને ખાતરી છે. થેન્ક યુ વેરી મચ. આભાર.